આજે આપણે વાત કરીશું ઓપન એક્સેસ અને ઓપન એક્સેસના પ્રકારો. પરિચય જોઈએ તો ઓપન એક્સેસ એ એક પ્રકાશન મોડેલ છે જેમાં સંશોધન લેખો, જર્નલ લેખો, થીસીસ, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી ઇન્ટરનેટ પર મફત અને મુક્ત એક્સેસ માટે ઉપલબ્ધ કરવામાં આવે છે. પરંપરાગત પ્રકાશન પદ્ધતિમાં વાચક અથવા લાઇબ્રેરીને જર્નલ લેખ માટે સબસ્ક્રિપ્શન ફી ચૂકવવી પડતી હતી, પરંતુ ઓપન એક્સેસ મોડેલમાં કોઈ પણ વ્યક્તિ ઇન્ટરનેટ દ્વારા લેખને વાંચી, ડાઉનલોડ કરી અને સંદર્ભ આપી શકે છે. ઓપન એક્સેસ ચળવળનો મુખ્ય હેતુ છે કે સંશોધનનું જ્ઞાન સમગ્ર વિશ્વમાં મફતમાં ઉપલબ્ધ રહે અને જ્ઞાનનું લોકતંત્રીકરણ થાય. ઓપન એક્સેસની પૃષ્ઠભૂમિ જોઈએ તો 1990ના દાયકામાં ઇન્ટરનેટના વિકાસ સાથે સંશોધન સામગ્રી ઓનલાઈન ઉપલબ્ધ થવા લાગી, પરંતુ મોટાભાગના પ્રકાશકો સબસ્ક્રિપ્શન આધારિત મોડેલ પર કાર્ય કરતા હતા. આ પરિસ્થિતિ સામે સંશોધકો અને લાઇબ્રેરીઓએ ઓપન એક્સેસ મૂવમેન્ટ શરૂ કરી. ઓપન એક્સેસને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલોમાં નીચેનો સમાવેશ થાય છે. પ્રથમ છે બુદાપેસ્ટ ઓપન એક્સેસ ઇનિશિયેટિવ. બીજું છે બર્લિન ડિક્લેરેશન ઓન ઓપન એક્સેસ. આ પહેલોએ સંશોધનને મફતમાં ઉપલબ્ધ કરવાની વૈશ્વિક ચળવળને વેગ આપ્યો. ઓપન એક્સેસની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો ઇન્ટરનેટ દ્વારા મફત એક્સેસ મળે છે. વાચક માટે કોઈ જ સબસ્ક્રિપ્શન ફી નથી. ડાઉનલોડ, પ્રિન્ટ અને શેર કરવાની છૂટ મળી રહે છે. લેખકના હકનું રક્ષણ, વૈશ્વિક સ્તરે ઉપલબ્ધતા મળી રહે છે. ઓપન એક્સેસના પ્રકારો જોઈએ તો ઓપન એક્સેસ વિવિધ મોડેલમાં ઉપલબ્ધ છે, જેના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે. પહેલું છે ગોલ્ડ ઓપન એક્સેસ, એટલે કે ગોલ્ડ ઓપન એક્સેસ મોડેલમાં લેખ પ્રકાશિત થતાં જ જર્નલની વેબસાઇટ પર મફતમાં ઉપલબ્ધ થાય છે. લેખક અથવા તેની સંસ્થા આર્ટિકલ પ્રોસેસિંગ ચાર્જ ચૂકવે છે અને વાચકને કોઈ જ ફી ચૂકવવી પડતી નથી. આ મોડેલમાં પ્રકાશિત થતાં જ લેખ જાહેર થાય છે. ઉદાહરણ તરીકે પબ્લિક લાઇબ્રેરી ઓફ સાયન્સ ગોલ્ડ ઓપન એક્સેસ જર્નલ પ્રકાશિત કરે છે. બીજું છે ગ્રીન ઓપન એક્સેસ. ગ્રીન ઓપન એક્સેસ એ સેલ્ફ આર્કાઇવિંગ પણ કહેવામાં આવે છે. લેખક પોતાનો લેખ સંસ્થાકીય રિપોઝિટરી અથવા તો વિષય આધારિત રિપોઝિટરીમાં અપલોડ કરે છે. જનરલ સબસ્ક્રિપ્શન આધારિત હોઈ શકે છે. ક્યારેક એમ્બાર્ગો પીરિયડ એટલે કે નિર્ધારિત સમયગાળા પછી લેખ જાહેર થાય છે. ઉદાહરણ તરીકે સંસ્થાની ડિજિટલ રિપોઝિટરીમાં થીસીસ અને સંશોધન લેખ ઉપલબ્ધ કરાવવું. ત્રીજું છે હાઇબ્રિડ ઓપન એક્સેસ. હાઇબ્રિડ મોડેલમાં સબસ્ક્રિપ્શન આધારિત જર્નલમાં લેખક વધારાની ફી ચૂકવી પોતાનો લેખ ઓપન એક્સેસ બનાવી શકે છે. જર્નલ સબસ્ક્રિપ્શન આધારિત રહે છે. પસંદગીના લેખ ઓપન એક્સેસ બને છે. આ મોડેલ માટે ઘણીવાર ડબલ ડિપિંગની ટીકા થાય છે, કારણ કે પ્રકાશક સબસ્ક્રિપ્શન અને એપીસી બંને વસૂલ કરે છે. ચોથું છે ડાયમંડ તથા પ્લેટિનમ ઓપન એક્સેસ. ડાયમંડ ઓપન એક્સેસમાં લેખક પાસેથી એપીસી લેવામાં નથી આવતું અને વાચક માટે પણ મફત એક્સેસ રહે છે. આ મોડેલ સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓ અથવા તો સરકારી સહાયથી ચાલે છે. બ્રોન્ઝ ઓપન એક્સેસ. બ્રોન્ઝ ઓપન એક્સેસમાં પ્રકાશક લેખને મફતમાં વાંચવા માટે ઉપલબ્ધ કરે છે, પરંતુ સ્પષ્ટ ક્રિએટિવ કોમન્સ લાયસન્સ આપવામાં નથી આવતું. તે સામાન્ય રીતે તાત્કાલિક અથવા તો પ્રચારાત્મક એક્સેસ હોઈ શકે છે. ઓપન એક્સેસના લાભો જોઈએ તો વૈશ્વિક એક્સેસ. વિશ્વના કોઈ પણ ખૂણેથી સંશોધન ઉપલબ્ધ થાય છે. સાઇટેશનમાં વધારો. ઓપન એક્સેસ લેખો વધુ વાંચવામાં આવે છે, તેથી વધુ સંદર્ભ મેળવી શકાય છે. જ્ઞાનનો પ્રકાશ. વિકાસશીલ દેશોના સંશોધકો માટે લાભદાયક છે. લાઇબ્રેરીના ખર્ચમાં ઘટાડો થાય છે. સબસ્ક્રિપ્શન ખર્ચનો બોજ ઓછો થાય છે. ઓપન એક્સેસના પડકારો જોઈએ તો એપીસી એટલે કે આર્ટિકલ પ્રોસેસિંગ ચાર્જ ઘણો ઊંચું છે. પ્રિડેટરી જર્નલ્સનો ખતરો રહે છે. કોપીરાઇટ અને લાયસન્સ બાબતો અને ગુણવત્તા નિયંત્રણ. ઓપન એક્સેસ અને ક્રિએટિવ કોમન્સ જોઈએ તો ઘણા ઓપન એક્સેસ લેખો ક્રિએટિવ કોમન્સ લાયસન્સ હેઠળ પ્રકાશિત થાય છે, જેમ કે સીસી બીવાય, સીસી બેવાય એસએ, સીસી બીવાય એસએ. આ લાયસન્સ વાચકોને લેખનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે નક્કી કરી આપે છે. આધુનિક યુગમાં ઓપન એક્સેસનું મહત્વ જોઈએ તો ઓપન એક્સેસ સંશોધનને લોકતાંત્રિક બનાવે છે. તે શિક્ષણ, નવીનતા અને વૈજ્ઞાનિક વિકાસને ગતિ આપે છે. ભારતમાં પણ ઘણી સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ ઓપન એક્સેસ રિપોઝિટરી સ્થાપિત કરી છે. નિષ્કર્ષ જોઈએ તો ઓપન એક્સેસ એ સંશોધન પ્રકાશનનો એક આધુનિક અને લોકપ્રિય મોડેલ છે, જે જ્ઞાનને મફતમાં અને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ બનાવે છે. તેના વિવિધ પ્રકારો ગોલ્ડ, ગ્રીન, હાઇબ્રિડ, ડાયમંડ અને બ્રોન્ઝ અલગ અલગ પરિસ્થિતિમાં ઉપયોગી છે. ડિજિટલ યુગમાં સંશોધન અને શિક્ષણના વિકાસ માટે ઓપન એક્સેસ અત્યંત મહત્વપૂર્ણ છે.